નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ગઈકાલે કમિશનર શાળાઓની કચેરીઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોનો જે કરાર 8 મે 2024ના રોજ પૂર્ણ થાય છે, તો આ કરારને રિન્યૂ કરતો અને સાથે જ આગામી સત્રમાં 11 માસના કરારે જે હાલમાં ચાલી રહેલા જ્ઞાન સહાયકોને ફરીથી નોકરી પર રાખવાનો પરિપત્ર ગત રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, હવે જે કાયમી ભરતી, જે કાયમી શિક્ષકોની ભરતી છે તેનો છેદ હાલમાં ઉડી ગયો હોય તેવું લાગે છે અને આગામી સમયમાં સરકાર આ જ્ઞાન સહાયકોથી જ આ શિક્ષણ તંત્રને આગળ ચલાવવાનું હોય તે રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હોય તે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતાં જે જોતા લાગી રહ્યું છે મિત્રો। તો આજના વિડીયોમાં જાણીશું કે મિત્રો, જે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા માટે જ્ઞાન સહાયકોએ શું કરવું પડશે, કઈ રીતની મિત્રો અરજી કરવી પડશે, સાથે જ મિત્રો શું સરકાર આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે નહીં, અને લાંબા સમયથી જે લોકો શિક્ષકોની ભરતીની રાહ જોઈને બેસી રહ્યા છે તે ઉમેદવારો ચોક્કસથી મિત્રો આ સમાચાર સાંભળીને આઘાતમાં આવી જશે। તો વિડીયોના અંત સુધી આ બને રહેશો અને જો તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, આવા જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય જે શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર શાળાઓની કચેરીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તમામ જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓને જે છે તે એક મહત્ત્વનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે, જેનો વિષય છે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા બાબતનો આ પરિપત્ર ગતરોજ કરવામાં આવે છે, જેમાં અલગ અલગ મિત્રો 7 જેટલા જે જૂના પરિપત્રો છે તેને વંચાણમાં લીધવામાં આવે છે અને લખવામાં આવ્યું છે કે શ્રીમાન ઉપરોક્ત વિષય સંદર્ભે પરત્વે જણાવવાનું કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત વર્ષ 2023-24થી સંદર્ભ 1 અને સંદર્ભ 2 અન્વયે સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં તેમજ સંદર્ભ 3 અને સંદર્ભ 4 અન્વયે સરકારી તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મેળવેલ જ્ઞાન સહાયકોનો કરાર તારીખ 4/5/2024 સુધી કરવા સૂચના આપવામાં આવેલ હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભ 6ના પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશનમાં તારીખમાં ફેરફાર કરી 9/5/2024થી 12/6/2024 સુધી જાહેર કરવામાં આવતા સંદર્ભ 7થી જ્ઞાન સહાયકોનો કરારનો સમયગાળો તારીખ 8/5/2024 સુધી લંબાવવામાં આવેલ છે, જેની સૂચના આ પરિપત્ર સાથે સામેલ છે। આગામી સમયમાં જ્ઞાન સહાયકોના કરારની મુદત પૂર્ણ થઈ રહેલ હોય સંદર્ભ 5થી નિયત થયેલ જોગવાઈઓ અનુસાર જ્ઞાન સહાયકની કામગીરીની સમીક્ષા બાદ કરાર રિન્યૂ કરવા સંદર્ભે આપના તાબા હેઠળની સરકારી તથા બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સૂચનાઓ કરવા સદર પત્રથી જણાવવામાં આવેલ છે। સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થયેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સુચારુ રૂપ ચાલી શકે અને નવું સત્ર શરૂ થયેથી વેકેશન ખુલ્યાના પ્રથમ દિવસથી જ જ્ઞાન સહાયક ઉપલબ્ધ રહી શકે તે હેતુસર 11 માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા અંગેની કામગીરી હાથ ધરવાની રહેશે। માનદ વેતન અને કામગીરીની સમીક્ષા કરવાની છે। તો જ્ઞાન સહાયકોને માનદ વેતનની સમયસર ચૂકવણી અર્થે બીજા સત્રના અંત સુધીની ગ્રાન્ટ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા તમામ જિલ્લાઓને ફાળવી આપવામાં આવેલ છે, જે અન્વયે આપના જિલ્લામાં નિમણૂક મેળવેલ જ્ઞાન સહાયકોને તેમણે ફરજ બજાવેલ દિવસો અનુસાર ચૂકવવાપાત્ર માનદ વેતન 15 મે 2024 સુધીમાં ચૂકવાઈ જાય અને જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થતાં સુધીમાં એસએમડીસી શાળા સંચાલક દ્વારા તેઓને કરેલ કામગીરીની સમીક્ષા પૂર્ણ થાય તે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સુનિશ્ચિત કરવાનું રહેશે। જ્ઞાન સહાયકોને માનદ વેતનની ચૂકવણી તેઓના બેંક ખાતામાં જ કરવાની રહેશે। જ્ઞાન સહાયકોને માનદ વેતનની ચૂકવણી કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ બિડાણ સામેલ નિયતપત્રક એક્સેલ શીટમાં વિગતો ભરી નીચે મુજબના પ્રમાણપત્ર સહિત પત્રની કચેરીમાં 20/5/2024 સુધી મોકલવાનું રહેશે। આથી મિત્રો, હવે દરેક શાળાઓએ જે છે તે જ્ઞાન સહાયકોને પ્રમાણપત્ર આપવાનું રહેશે, જેમાં લખવાનું રહેશે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે જે તે જ્ઞાન સહાયક જિલ્લામાં કાર્યરત તમામ જ્ઞાન સહાયકોના માનદ વેતનની ચૂકવણી કરી દેવામાં આવેલ છે અને આજની તારીખે કોઈપણ જ્ઞાન સહાયકોને ચૂકવવાપાત્ર રકમ બાકી રહેતી નથી। શિક્ષણ વિભાગના સંદર્ભ 5થી થયેલ ઠરાવમાં જણાવ્યા અનુસાર જ્ઞાન સહાયકોનો કરાર પૂર્ણ થયા બાદ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એસએમડીસી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા સંચાલક મંડળ દ્વારા તેઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરવાની જોગવાઈ થયેલ છે, જે મુજબ એસએમડીસી શાળા સંચાલક મંડળે કરેલ સમીક્ષા બાદ જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાય તો તે બદલનું પ્રમાણપત્ર જ્ઞાન સહાયકને આપવાનું રહેશે।
કઈ રીતે કરાર રિન્યૂ કરવાનો રહેશે? તો રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ 8/5/2024ના રોજ જ્ઞાન સહાયકોનો કરાર સમાપ્ત થનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભ 6ના પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે તે તારીખ 9/5/2024થી 12/6/2024 સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ હોય શૈક્ષણિક કાર્ય વર્ષ 2024-25 માટે વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓનું નવું સત્ર શરૂ થનારના પ્રથમ દિવસથી 11 માસના સમયગાળામાં જે છે તે જ્ઞાન સહાયકોનો કરાર રિન્યૂ કરવા માટે નીચે આપેલી સૂચનાઓ ધ્યાને લઈને કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે. સૂચનાઓમાં છે મિત્રો, સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવેલા જ્ઞાન સહાયક સંબંધિત એસએમડીસી શાળા સંચાલક મંડળને નવેસરથી અરજી કરી શકશે. એસએમડીસી શાળા સંચાલક મંડળ જ્ઞાન સહાયકની અરજી અને સમીક્ષાના અંતે મેળવેલ સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રને આધારે જરૂર જણાયાથી સંબંધિત જ્ઞાન સહાયકોનો નવો કરાર 13/6/2024થી 11 માસ વેકેશન સિવાય માટે કરી શકશે. જ્ઞાન સહાયક જે તે શાળામાં નિમણૂક થયેલ છે તે જ શાળા માટે નવો કરાર કરી શકાશે. અત્રેની કચેરીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સંજોગોમાં જ્ઞાન સહાયકોની શાળા ફેરબદલી કરી શકાશે નહીં. જ્ઞાન સહાયકોને કરાર દરમિયાન વેકેશનનો દિવસોમાં માનદ વેતન મળવાપાત્ર રહેશે નહીં અને 11 માસનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થઈ ગયેલો જણાશે. કરાર રિન્યૂ કરેલ જ્ઞાન સહાયક શાળામાં નવા સત્રથી હાજર થાય કે તુરંત જ સંચાલક મંડળ આચાર્ય જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવાની રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી કરાર રિન્યૂ થયેલ હોય તે જ્ઞાન સહાયકોની સંખ્યા ગ્રાન્ટ ફાળવણી અર્થે અને રિન્યુઅલ બાદ ખાલી રહેતી માધ્યમવાર, શાળાવાર અને વિષયવાર જગ્યાઓની યાદી તૈયાર કરી અત્રે GSSSC23pri@gmail.com પર એક્સેલ તેમજ પ્રમાણિત નકલ અત્રેની કચેરીને 20/6/2024 સુધીમાં મોકલી આપવાની રહેશે. અન્ય માર્ગદર્શક સૂચનાઓ માટે શિક્ષણ વિભાગના 10/7/2023ના ઠરાવની શરતો ધ્યાનમાં લેવાની રહેશે. આવો મિત્રો, જે છે તે મદદનીશ શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે પરિપત્ર મોકલવામાં આવે છે. તો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો, નવા જે જ્ઞાન સહાયકો છે તેની ભરતી પણ આગામી સમયમાં સરકાર કરી શકે છે, કારણ કે જ્ઞાન સહાયકો જે તે શાળાઓમાં અત્યારે હાલ કાર્યરત છે જે તે શાળાઓ તેમને રિન્યૂ કરવા માગશે તે શાળાઓ પ્રમાણપત્ર આપશે અને જે તે જ્ઞાન સહાયકની અરજી લઈ અને નવા સત્રથી તારીખ 13/6/2024થી જ્ઞાન સહાયકોને ફરજ પર હાજર કરશે. પરંતુ જો કોઈ કારણસર કોઈ જ્ઞાન સહાયક અરજી કરશે નહીં અથવા તો જે તે શાળા એ જ્ઞાન સહાયકને રિન્યૂ કરવા માગશે નહીં, આ બંને ઓપ્શનમાં તે જગ્યા ખાલી રહેશે અને તે જગ્યાઓની જે લિસ્ટ છે તે આગામી 20 જૂન સુધીમાં જે તે શિક્ષણ વિભાગને ગાંધીનગર ખાતે મોકલવાનું રહેશે. અને ત્યારબાદ મિત્રો, જગ્યાઓ જે ખાલી રહેશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની આવી રીતે ખાલી પડેલ જગ્યાઓનું જે છે તે સરકાર આગામી સમયમાં મેરિટમાં આવતા ઉમેદવારો, જે સ્પેશિયલ ટાટના ઉમેદવારો છે જે મેરિટમાં બાકી છે, તેમને બોલાવી અને આ જગ્યાઓ ભરવાનું સરકાર દ્વારા આગતરું આયોજન કરવામાં આવનાર છે. મિત્રો, આ તમામ બાબતો જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી જે છે તે આગામી 1 વર્ષ સુધી કરવાના કોઈ મૂડમાં નથી, કારણ કે જ્ઞાન સહાયક યોજના એ ખૂબ જ સફળ પ્રોજેક્ટ રહ્યો છે. કારણ કે એમાં જે કર્મચારીઓ છે, જે જ્ઞાન સહાયકો લાગ્યા છે, તેમને પગાર પણ સમયસર મળી રહ્યો છે, બેંક એકાઉન્ટમાં પગાર આવી રહ્યો છે. સાથે જ મિત્રો, જે જ્ઞાન સહાયકો છે તેઓ નિષ્ઠાપૂર્વક કામ પણ કરી રહ્યા છે અને શિક્ષણ વિભાગનો રથ જે છે તે આ જ્ઞાન સહાયક રૂપી જે ધુરી છે તેના દ્વારા આગળ વધી રહ્યો છે. તો સરકાર શા માટે મિત્રો કાયમી શિક્ષકોની ભરતી કરી અને વધારાની જે ઉપાધિ છે તે ઓરશે? મિત્રો, સરકાર દ્વારા જે છે તે કાયમી શિક્ષકોની ભરતી સમયને જોતાં એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026માં મિત્રો ચોક્કસથી આ ભરતીનું આયોજન સરકાર દ્વારા કરાશે, કારણ કે વિધાનસભાની જે ચૂંટણી છે તે વર્ષ 2027માં યોજાવાની છે. ત્યાં સુધી આ સરકારનું પેટનું પાણી પણ નહીં હલે અને કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોતા જે ઉમેદવારો છે તે ટાટ પાસ ઉમેદવારો, તેમના માટે આ ન્યૂઝ ચોક્કસથી મિત્રો આંચકાજનક હોઈ શકે છે. કારણ કે સરકાર આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે નહીં, ફક્ત અને ફક્ત આ જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ છે તેને આગળ ધપાવશે અને આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટના જે ઉમેદવારો છે તેમના ખભા પર રાખી અને આ શિક્ષણનો રથ સરકાર આગળ લઈ જવા માગે છે. મિત્રો, સરકારમાં વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષણનું જે સ્તર છે તે દિવસે ને દિવસે કથળતું જઈ રહ્યું છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ ક્ષેત્રે જે સેવાઓ આપવામાં અને વિદ્યાર્થીઓને પાવરફુલ બનાવવામાં મિત્રો ગુજરાત સમગ્ર રાજ્યમાં 12મા ક્રમે છે. એટલે કે આટલો બધો વિકસિત રાજ્ય હોવા છતાં પણ શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાત 12મા ક્રમે છે, તે ખૂબ જ શરમજનક બાત છે. આગામી સમયમાં મિત્રો હવે ટેટ પાસ ઉમેદવારો ચોક્કસથી આ જ્ઞાન સહાયકોને રિન્યૂ કરશે એ બાબત સાંભળી અને ઉગ્ર દેખાવો કરી માનનીય શિક્ષણ મંત્રી, માનનીય મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડશે અને આદર્શ આચારસંહિતા એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 4 જૂન પછી જે નવી સરકાર રચાશે અને નવું સત્ર શરૂ થયા બાદ ચોક્કસથી મિત્રો લાખો ટેટ પાસ ઉમેદવારો આ સરકારની ઊંઘ હરામ કરવાના છે, કારણ કે સરકાર દ્વારા આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ આગળ ધપાવવા જઈ રહી છે.
અને નવો જે શિક્ષકોની ભરતી છે તેને સરકાર દ્વારા હાલ પૂરતી બ્રેક મારી દેવામાં આવી હોય તેવું આ પરિપત્ર પરથી લાગી રહ્યું છે. તો સમય સાથે જોવાનું એ જ રહેશે કે શું સરકાર આગામી સમયમાં નવી ભરતીનું આગોતરું આયોજન કરશે કે પછી આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટને જ આગળ ધપાવી અને શિક્ષણનું જે રદ છે તેને મિત્રો સરકાર આમને આમ ચલાવશે એ તો સમય જ બતાવશે. તો મિત્રો જે લાખો ટાટ પાસ ઉમેદવારો છે કે જેઓ ભરતીની રાહ જોઈને બેઠા છે તેમના માટે ચોક્કસથી સરકાર આગામી વર્ષમાં ચોક્કસથી ભરતીનું આયોજન કરે અને નવા શિક્ષકોની કાયમી ભરતી સરકાર દ્વારા કરવામાં આવે તેવી આશા છે. જય હિન્દ. અસ્તુ.